કચ્છ જિલ્લામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં CDVUની કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। પૂરી થઈ ગઈ છે તો હવે એના જે આપણે ફૂટેજ છે એને ચેક કરવામાં આવી રહ્યા છે। એટલે ધોરણ 10 અને 12ની પરીક્ષા હમણાં 27 તારીખે જ પૂર્ણ થઈ। ખાસ કરીને જે દિવસે પરીક્ષા હતી એ દિવસની CCTV ફૂટેજ CD મારફતે 2 નકલના અંદર અમે મંગાવેલી હતી। એક નકલ સીધી બોર્ડને જતી હોય છે અને બીજી નકલ એ આપણે જિલ્લા કક્ષાએ રાખી અને જે એની ફૂટેજ ખરી એની CD વિયુંગની કામગીરી આપણે કરાવતા હોઈએ છીએ। એના અંદર આ વખતે આપણે ખાસ 3 ઝોનના અંદર CD વિયુંગ માટેની અમે ત્યાં વ્યવસ્થા કરેલી છે। ખાસ કરીને જે નખત્રાણા ઝોન, ભુજ ઝોન અને ગાંધીધામ, આ 3 જગ્યાએ આપણી 3 ટીમો અને એના ઉપર 2 ક્લાસ 2 ઓફિસર એ અત્યારે આ કામગીરી કરી રહ્યા છે। ખાસ કરીને 12 સાયન્સની CD વિયુંગની કામગીરી હમણાં જ પૂર્ણ થઈ અને 12 સાયન્સની CD અમે જોતાં એક પણ પ્રકારની ગેરરીતિ અમે જણાઈ નથી। હવે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એના CD વિયુંગની કામગીરી થોડા સમયમાં પૂર્ણ થશે। એટલે લગભગ 31 તારીખના અંદર આ તમામે તમામ કામગીરી પૂર્ણ કરી અને જે વિદ્યાર્થીઓ આમાં ગેરરીતિ કરતાં પકડાશે તો એની સૌ પ્રથમ અમે જે તે સ્કૂલ મારફતે અમને અહીં સુનાવણી માટે બોલાવીશું। આના માટેની અમારી સમિતિ પણ છે। એ સમિતિ એ પોતે નિર્ણય કરશે કે ભાઈ આમાં વિદ્યાર્થીની ગલતી છે કે નહીં, કે ભાઈ એને કોઈ ગેરરીતિ કરી શકે કે નહીં, અને જો એને ગેરરીતિ કરતાં જણાતો હશે તો એ સંજોગોના અંદર અમે એના બોર્ડના અંદર એનો રિપોર્ટ કરીશું અને બોર્ડ દ્વારા પણ એની સુનાવણી રાખવામાં આવશે। એટલે ખાસ કરીને 10મા અને 12માની જે ખરી એ લગભગ કામગીરી અમે 31 તારીખ સુધીમાં પૂર્ણ કરી દઈશું। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।